મિત્રો, હું વીએમ વાજા, શિવશક્તિ નર્સરી ફાર્મ. આજ હું તમને કેસર મેંગોની કલમો બતાડી રહ્યો છું. કેસર મેંગોની કલમો બનાવવાની રીત અને આ કેસર મેંગોની કલમો બનેલી છે. આ કેસર મેંગોની કલમ રાજાપુરીના ગોટલા ઉપર બનાવેલી છે. આ જોઈ શકો છો કે રાજાપુરીના ગોઠલી છે, એટલે કે સીડ, એટલે દેશી સીડલિંગ કહી શકાય. અને આ જે સીડલિંગ તૈયાર થાય એટલે આવી રીતે આ રાજાપુરીના મોટા પાન હોય છે. અને રાજાપુરીના મોટા પાન ઉપર આ મોટા છોડ જે હોય એમાં બડિંગ કરી અને આવી રીતે કલમ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો, જો આ રાજાપુરીનો છોડ છે અને આ કેસર મેંગોનો છે, એટલે અહીંથી આની ગ્રાફ્ટિંગ કરેલી છે, એટલે કે કલમ કરેલી છે. આપ જોઈ શકો છો. અને આવી રીતે પછી આ કેસરની કલમો તૈયાર થયેલી છે. એટલે આ રાજાપુરીનું આખું સીડલિંગ પ્લાન્ટેશન છે. આની ઉપર હવે ગ્રાફ્ટિંગ એટલે કલમો કરવામાં આવશે, નૂતન કલમ કરવામાં આવશે. અને આ છે સામે આપ જોઈ રહ્યા છે એ બધું મધર પ્લાન્ટેશન છે. આમાંથી બર્ડ એટલે આખો સાઇન લેવામાં આવે છે. આના પ્લાન્ટ માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો. વીએમ વાજા, શિવશક્તિ નર્સરી ફાર્મ, ચોરવાડ, જુનાગઢ, ગુજરાત. અમારા કોન્ટેક નંબર છે 98 257 47 666. આ નંબર તમે યુટ્યુબમાં નાખીને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો. બીજા નંબર છે અમારા 94 277 38 886. આ નંબરે તમે યુટ્યુબમાં નાખી અને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો. અને પ્લાન્ટ્સ અને રોપા અને કલમો માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો. તો આ બેડ તમે જોઈ શકો છો કે આખું આ મધર કલમ કરવા માટેનું રાજાપુરીના પ્લાન્ટનું આખું બેડ છે. અને આ જોઈ શકો છો કે આટલા મોટા રાજાપુરીના જે પાન હોય ને તમે જ્યારે જો ત્યારે જ તમને ખબર પડી જાય કે આમાં તેનો સીડલિંગ એટલે બી ઉપયોગ કરેલો છે. એટલે આ કેસર મેંગોની કલમ કરતાં પહેલાં રાજાપુરીના ગોઠલા એટલે કે દેશી પ્લાન્ટ ઉપર આને કલમો બનાવવામાં આવે છે. આપ જોઈ શકો છો.